કેટલા ટાઈમથી દુખાવો? તમારી જગ્યાની આજુબાજુ વડીલ ક્યાંય જોગણીનું મંદિર ખરું? ગમે ત્યાં જોઈ લો, નાની દેરી હોય કે કોઈ જોગણીની વાત આવે કે પછી તમે ક્યાંય જોગણીએ પૂછવા ગયા હોય, સોસાયટીની આજુબાજુ ના ખ્યાલ હોય ના પાડ દો, અમને ખ્યાલ નથી. હા, આમાં ફેર દેખાય મારી પાસે પાછા આવજો, હું રસ્તો કાઢી દઈશ. બધું એટલું ઝેડ આવી જશે બેન, સમજી ગયા કે એકવાર ખાલી આ તો મનનો વ્યાયામ કામ કરવાવાળું એ છે, હું નહીં. કે જે મારામાં બોલ્યું એ વસ્તુ તમને સપને આવશે. તો હું તમને બોલ્યો પણ તેમ સમજ્યા નહીં, પછી શું કહેવું કહો? કે આ વસ્તુ અહીંયા રખડે છે અને આની જ છે. જે હશે એને ક્યાં ભાડું ભરવાનું? તમે ભાડે હોય, એ ભાડે થોડું. અરે જે હશે બેન, આનું કારણ બને છે, આગળનું કંઈ કહેશે એ તમે મારી પાસે 25 વર્ષે આવશો ને તો હું આ જ કહીશ, એમાં કંઈ બદલાય છે નહીં. અને આ વસ્તુ તમને આવશે, હજુ જગાડવા આવશે, કહેશે, પછી માનવાનું છે ને. હું કહું એમ તો માનવાના નથી તમે કહો. હો જાઓ, બુકિંગને આપણને ફેરવાય, દર્શન કરી જવાનું, પ્રસાદ લેવાનો, દાદાને આગળના કામ આપીને જતું રહેવાનું. આ બધી એવી રીતે જ આવે છે માણસો. હો ના લાગે એવું અગાઉ તેમ ના પાડો ત્યાં જ થવાનું. કહો ભાઈ, ભગવાનને તમારી ઉપર ગેરંટી હોય? અરે ના થાય એવું બને જ નહીં બેન. અહીં મામુતા મારા હાથ જોડીને પબ્લિકને તગડવી પડે છે. તેમ શું માનો? આટલું બધું માણસ ગાંડું હોય છે તો આવતું હોય છે. મને આ કોઈ જોવાનો શોખ જ નથી. હું તો એમ જ કહેવા માગું, તેમ આવો ને પગે લાગો, તમારા ભાગમાં હોય એ લઈ જાઓ. જાઓ. બીજી વાર બતાવવા ગયા તો પંડિત નવા જ નેગેટિવ એટલું બધું બોલે કે આપણને એમ થાય કે આ શું છે એમ આટલું બધું, કે આવી બાઈ આવશે, આની યોગ બહુ ખરાબ છે, પાછલા ભાવનું ભોગવે છે. મતલબ જેટલું બાપુ બધાએ કહ્યું એ બધું જ કરી જોયું. પછી બાકી રહી ગયું હતું. તો પછી હું જ્યાં સ્કૂલમાં જતી હતી કે એક માતાજી જોવે છે, ત્યાં ગયા તો કે આવી રીતના એક મારા મામાની છોકરી અકસ્માતમાં એક્સપાયર થઈ ગઈ, તો કે એની અધૂરી ઈચ્છા રહી ગઈ છે મારી સાથે સંબંધ કરવાની. તો હવે એ બધું શણગાર માંગે છે. તો હવે એના માટે બધું શણગાર ને બધું આપ્યું છે ને પાછું, તો એ ના થયું. મારા મામા ખુદ ગોવા છે પણ બધું પીવામાં જાય છે બાપુ. હતી ત્યારે બધું સગા મામાની છોકરી એકની એક દીકરી હતી, હતું ત્યારે બધું જાઓ જાલી હતી, જેવું ગઈ બધું જ પૂરું કરીને ગઈ. મારા પપ્પાની લોકો તો શિક્ષણ ખાતા જોડે જોડાય છે, આમાં બિલકુલ ના માને વસ્તુમાં. પણ તમારું ખબર નહીં શું હતું ને, તમને જે 1 વર્ષથી નથી તમને મળ્યા, મેં વાત કરીને કે આપણે જઈ આવશું ઘોડા એમ. એટલે ત્યાંથી બી ઘણું બધું કામગીરી થાય. પછી એમ કીધું કે પિતૃ તર્પણ કરવું પડશે. પ્રાચી ગયા પિતૃ તર્પણ કરવા માટે. એટલે હમણાં હું માયકમાં બોલ્યો બરાબર જ બોલ્યો હતો ને બધું? બોલ્યા એ બધું જ રાઈટ હતું. મારામાં આ વસ્તુ બની લો. અને કોઈ રોતું હોય એવો અવાજ આવે ખરો ક્યારે? એટલે મેં એવું નથી સાંભળ્યું, પણ મેં આ છોકરી જ્યારે જે ટાઈમે હતી ને એ લોકો કહેતા આનો હાથમાં ભટકે છે, અને એ લોકો તો એવું કહેતા આના શરીરમાં રહી. હું એવું નથી કહેવામાં, મારે ખાલી હું ભાળું છું એ પૂછવું છે. ક્યારેક એવું બીવામણું જેવું લાગે. એમ ક્યારેક કોઈનો અવાજ આવ્યો હોય એવી રીતે હું નથી કહેતો. એનાથી હું કોઈ વસ્તુને મારે લેવા દેવાના. તમે રોજ 4 વાગે જાગીને રોજ આરતી આખો દી ઉતારો, મારે એનાથી કંઈ લેવા દેવાના. હું કહું બાપુ, રાતે 2-2:30 વાગ્યાનો ટાઈમ થાય એટલે બાપ દીકરો રાડો પાડે, સૂતા હોય પથારીમાં. કારણ કે મને આમ કેમ આમ રાડું પાડતા હોય, રોતા હોય એવો અવાજ આવ્યો. કહો હવે તમે મને ઓળખતા નથી, હું તમારા ઘરે આવ્યો નથી, બોલું એ સત્ય જ છે ને. અને આ બધાની જેમ મારે કંઈ લાખ રૂપિયા લેવાના નથી. તમે બધે ફર્યા છો, કંઈ આવું તો ક્યાંય છે નહીં ને?
હું એ જ કહું છું, આ એવું ધર્મ મળ્યું છે ને કે મને તમે કહ્યું છે ને કે એકવાર બાવડું ઝાલા પછી મૂકતો નથી, તો એ સાચું છે. તમને ક્યારેય નથી મૂકી, આપણે મળ્યા નથી છતાં બી બાપુ. કહો. અને આ એમે બેન કરવી છે ને દિલથી મહેનત કરવી. હા, આ ક્યાંય કોઈ પૈસો કમાવાનો ધંધો ન હોય. તમને દેખાય છે ક્યાંય 5 રૂપિયા માગ્યા કોઈ? ક્યાંય દર્શન કરાવી દઉં ને આ બાપુને મળાવી દઉં, જવું હે? પણ એને બેન હું પોતે આ 700-800 નોકરી કરું, આટલું બધું અનાજ છે, હજુ એક મોટી ઘઉં મારે ઘરે નથી જાય અહીંથી. અને આટલું પબ્લિક આવતું હોય તો એ વ્યક્તિની બેઠક કેવી હોય? હું ગમે ત્યાં બેહું, ગોડાઉનમાં બેહું, શેડ નીચે બેહું, ગમે ત્યાં બેહું. એટલે બાપુ હું પછી વચમાં બોલું છું, એક વાર માફ કરજો. જ્યારે તમને પહેલી વાર તમને મેં જોયા ને ત્યારે મેં ઘરે આને વાત કરી ઓલો છે, તમે કહો ને કે જગત તો તમે દુબળા વગરનું ફરતા જોવા માંગે છે, ત્યારે આ 50% જ્યારે આ વ્યક્તિએ મતલબ આની પર ખબર નહીં શું કરી નાખ્યું, કંઈ બોલે નહીં, ચાલે નહીં, મારી જોડે કનેક્ટ જ ન થાય, જાણે અમારો પર્સન છે જ નહીં. આવે હું જોડે બેસે નહીં, ઉપર બેસે, મતલબ એ રીતનું એનું બિહેવિયર. કોઈ વસ્તુ તમારા ઘરે કોઈએ મુકાયેલું છે? અમે એક ટાઈમ લગ્નમાં ગયા ત્યારે કોઈ તેલનું કંઈક મૂકી ગયું હતું, આખું સિંગ તેલ હોય ને પેક ટુ પેક, ને બીજી શું વસ્તુ હતી એ તો નથી ખબર. ત્યાં બી એવું કહે છે કે 1-2 લોકો મારી પર આવું કર્યું છે, પણ હું સાચું કહું તો એમાં હું ઇન્વોલ્વ નથી થતી, કારણ કે બાપુ 2015થી આની લાઈફ જીવું છું. મારા ઘરમાં સુખ શાંતિ થાય કેમ કરીને મારા મમ્મી પપ્પા લોકો બહુ દુઃખમાં બેઠું છે જીવન, હું એ લોકોને ખુશ જોવા માંગુ છું. એ લોકોને એવું ખબર ન પડે દાણા જોવડાવું કે આ બધું જોવડાવું. અને તમે શિક્ષક છો, એક્સેપ્ટ કરો આવું બધું? કહો. એમ સાયન્સનો એમ સાયન્સ ભણેલા, હું તો અભણ છું. નથી હું કોઈ ટેમ્પલેટ રાખતો, હું બોલું આમાં ક્યાં હું અચકાણો? કહો. અને કઈ વાત મારી ખોટી હતી? પેલા બેન આ વસ્તુ મારે બંધ કરાવી ઘરે. કોઈ ધૂપ કે આવું કરવાનું કીધું હતું તમે? એમને જ એની જ વાત કરું છું કે એમને મને એવું કહ્યું હતું કે છે ને આપણે કારણ કે મને આ ધૂપ અને લગભગ મને લાગે સાંજના ટાઈમે કીધું હશે. મને એવું બતાવ્યું કે તમે સાંજના ટાઈમે કંઈક ધૂપ મૂકતા હોય એવું બતાવ્યું. એને મને કીધું ધૂપ મૂક છે એટલે હું બંધ કરાવી દઈશ. એટલે જે ચાલે છે એની ગતિ આપણે કેમ જાય, એનું રૂટીન છે, જે એનું ડેઈલી બંધ કરાવી શકે, પણ બેન કોણ કરાવી શકે? કે જેને કોઈ જિંદગીમાં કોઈનું પડાઈ લેવાની ઈચ્છા ના હોય, કોઈનો 100 રૂપિયા લઈને ખીચામાં નાખ્યા ના હોય, એ કરી શકે. છે મારામાં તાકાત બંધ કરવાની? બોલો. આ બધું મારામાં કેમ હાજર થાય? નથી હું કોઈ તંત્ર મંત્ર જાણતો. બીજું એક બાપુ કે એ છે ને અમને એવું કહેતા કે હવે તમે કે 2 પરિવાર થઈને હમણાં જ મને ફોન આવ્યો હતો કે તમે તમારા મોટા બાપુ કારણ કે મારા કાકાનું અકસ્માતમાં એક્સિડન્ટ થઈ ગયું છે, તો તમે 2 ભેગા થઈને આવો એટલે આપણે અહીંયા એનું પિતૃ તર્પણ કરી નાખીએ. તો ત્યાં જ્યાં તે ના થયું એટલે પછી એમને શું કહ્યું કે હવે બહુ જૂનું છે, જૂનું ઇન ધ સેન્સ કે મારા દાદા હતા ને એમના કોઈ એક્સપાયર થઈ ગયા છે અકસ્માત. તો એ મેં હમણાં બોલ્યો હતો ને પ્રવચનમાં, અકસ્માત થઈ ગયું તો બેસાડ્યા પછી આપણા દાદા લોકો શું કર્યું કે હવે આને પાણીમાં નદીમાં નાખીએ, તો કે આ બહુ જૂનું છે ને તો આનું બહુ પૈસા જોશે એમ આ કાર્ય કરવા માટે. હવે એ થોડું બાપુ અમને નડે કે જે મારા દાદાના પરદાદા નાખેલા છે નદીમાં. નડે બેન, હું ના નથી પાડતો, પણ એ નડે છે તમને કહેવા તો આવવું જોઈએ ને સપનામાં કે ભાઈ આ હું છું અને હું આ હેરાન થઉં છું, મારું આ કરો. હું માનું છું કે માણસ અકાળ મૃત્યુ પામ્યો હોય, પ્રેત યોનિમાં જાય, ભટકે, પણ કોઈ તો એવી શક્તિ છે ને કે એના મૂળ અવસ્થામાં ઘડીક લેજોવાર લાવે અને હકીકતમાં એને દર્શાવે કે ભાઈ તું ઘરધણીને આ તારી પ્રજા છે, લે આ ભગવાનની શક્તિથી તું એને જો, અને તુંય રીબાસને આમને હેરાન કરસ, એવું કહીએ કે ને? આ શું થયું? આ તો એક આમ જાણે માર્કેટ હોય એવું થયું, આ કાર્ય કરવાના આટલા પૈસા થશે, આના આટલા થશે, એ શું થયું? અને છે ક્યાંય એટલી ભીડ છે? આ 50-60 હજાર માણસો પ્રસાદી લે, તમને ક્યાંય ભ્રષ્ટાચાર દેખાય? મને બેન 1 મહિનાનો ટાઈમ આપો, 1 મહિના પછી હું રસ્તો કાઢી આપું. કોઈ પણ કાર્ય કરીએ છીએ અમે, એ કાર્ય છેક સુધી પહોંચી અને પછી અટકી જાય છે. હવે એ કાંઈ અમે દેવદોષમાં છીએ, કોઈ અટકવા દે છે,
કે કાંઈ એ ખ્યાલ નથી આવતો. કેમ એવું કઈ રીતે તમે કહી શકો દેવદોષ છે? એમાંથી કાંઈ અમે તો ભૂલમાં છીએ કે કેવી રીતના છે ને. અને એ કેવું થયું કે સાચું કહું તો એકચ્યુઅલી મને બરોબર લૂંટી લીધા મારું ફોનું. પછી મેં એને 2 ગાડી આપી હતી. બીજું કંઈ ના બતાવ્યું પણ મને એક ચૂડેલ બતાવી ભાઈ. આવું કોઈએ કીધેલું? ના, આવું કોઈ નથી કીધું, સ્ટુડન્ટનું નથી કીધું. એક એ જે પોતે એક અમે જે છે સાંઈબાબાને છે બેન, એને ત્યાં કેવું હતું કે એ પોતે હાજર થયો, એ પોતે ને એણે એમ કીધું કે હાર શમશાની બાવો છે. આ 2 વસ્તુ કીધું. ચૂડેલનું કોઈ નથી. ચૂડેલ આવી મારા. દાદાને કહીને હું મને, કારણ કે મારા બધા કાર્યમાં એ પગ કરતો એવું મને લાગે છે. કોઈ ઘરમાં ફરતું હોય એવો લૂંટી લૂંટીને છોકરા તો સુખી થઈ ગયા. નહીં, કોઈ ઘરમાં ફરતું હોય આવો કોઈ દી આભાસ થાય ખરો? તમારા મકાન લઈ લીધા, ગાડી લઈ લીધી, ત્યાં લગીને અંધશ્રદ્ધામાં જ્યાં એમને ત્યાં લગીને અંધશ્રદ્ધામાં જ્યાં મારું મગજ કઈ રીતે ફેરી નાખ્યું એ મને નથી ખબર પડતી. કહો. 1.5 મહિનામાં તમને ફેર દેખાય, પાછા આવજો, આ વસ્તુનો હું રસ્તો કાઢી આપીશ. થશે, બધું ભલું કરશે દાદા. કાર્ય થતા હો.